હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ. એટલે કે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમનો આજે લેક્ચર નંબર 1 છે, જેમાં આપણે ઇન્ટ્રોડક્શન અને થિયરિટિકલ વાતો કરીશું. આ ચેપ્ટર થોડું થિયરીવાળું છે, તો તમારે સમજવું પડશે. હું જેમ જેમ વાંચતો જાઉં, જેમ જેમ સમજાવતો જાઉં, તમારે સમજતા જવાનું છે. તો ચલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા બેઝિક માહિતી આપેલી છે, પછી આપણે યુક્લિડની વાત કરીશું, કેમ કે ચેપ્ટરનું નામ શું છે? યુક્લિડની ભૂમિતિનો પરિચય છે. પણ આપણે યુક્લિડની પહેલાંની પણ આપણે થોડી વાતો સમજી લઈએ, અને પછી આપણે યુક્લિડની જે પૂર્વ ધારણાઓ છે, પછી સ્વયંસિદ્ધ સત્યો છે, એ આપણે વાંચીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણે પહેલાં તો શરૂઆત કરીએ બેઝિકથી. તો કે ભૂમિતિને અંગ્રેજીમાં શું કહે છે? અહીંયા જીમેટ્રી કહે છે. હવે જીમેટ્રી છે એ બે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે. એક છે અહીંયા જીઓ અને એક છે અહીંયા મેટ્રિન. તો જીઓનો અર્થ શું થાય છે? પૃથ્વી થાય છે. અને મેટ્રિનનો અર્થ થાય છે માપવું. એટલે કે શું, આપણે અહીંયા પૃથ્વીને જેના વડે માપીએ એને આપણે જીમેટ્રી અથવા ભૂમિતિ કહીએ છીએ. સ્ટાર્ટિંગમાં આવું સમજાવવામાં આવ્યું હતું. પછી આગળ આપણે જોઈએ તો કે ગ્રીક ગણિતશાસ્ત્રી જે થેલ્સ છે, થેલ્સને શું કહે છે? અહીંયા ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે. પછી સૌપ્રથમ ભૂમિતિ શબ્દનું પ્રયોજન કોને કર્યું હતું? તો કે થેલ્સે કર્યું હતું. તમને કદાચ હેતુલક્ષીમાં પૂછાય તો કે ભૂમિતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? તો કે થેલ્સને ગણવામાં આવે છે. થેલ્સના વિદ્યાર્થી પાયથાગોરસ અને તેના સાથીદારોએ ભૌમિતિક બાબતો શોધી હતી. પછી આગળ આપણે જોઈએ કેટલીક થિયરિટિકલ, કેટલીક હિસ્ટ્રીની વાતો કરેલી છે અહીંયા, કે ઈસવીસન પૂર્વે 800થી લઈ ઈસવીસન પૂર્વે 500ના ગાળામાં સુલભા સૂત્રનું સર્જન થયું હતું. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, સુલભા સૂત્રનું સર્જન થયું હતું. બોધાયન સુલભા સૂત્ર સૌથી પ્રાચીન છે. તેની રચનામાં પાયથાગોરસના સિદ્ધાંતોની સાબિતીનો ઉપયોગ થયો હતો. પછી આ આપણી વાત થઈ ગઈ કે સુલભા સૂત્રમાં કોનો ઉપયોગ થયો હતો? તો કે પાયથાગોરસના સિદ્ધાંતોની સાબિતીનો ઉપયોગ થયો હતો. પણ હવે આપણે ભારતનો આવશે કે જાહેર પ્રાર્થના સભાઓમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ જેવા આકારના આસનોનો ઉપયોગ થતો હતો. આમ ભારતીયો પાયથાગોરસના પ્રમેયને પાયથાગોરસના જન્મ પહેલાંથી જાણતા તો હતા, પણ કોઈ સાબિતી નથી. જેમ કે તમારા ક્લાસમાં કોઈ સર પ્રશ્ન પૂછે કે 2 ને 2 કેટલા થાય? 4 તો થાય, પણ જે પહેલાં જવાબ આપે એ સાચો કહે કે આને જવાબ આપ્યો, આને જવાબ આપવાની શક્તિ છે. તમને આવડતો પણ તમે જવાબ ના આપો તો તમારા જોડે સાબિતી નથી કે તમે એને શોધ્યું હતું કે 2 ને 2 4 થાય. તો આવી રીતે ભારતીયોને ખબર તો હતી કે પાયથાગોરસના પ્રમેય એના જન્મ પહેલાં ખબર હતી, પણ કોઈ લખાયેલા પુરાણ નહોતા. આગળ પછી આપણે જોઈએ તો કે આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે ભારતના ગણિતશાસ્ત્રીઓએ ભૂમિતિના વિકાસમાં ફાળો આપેલ છે. પછી આગળ આપણે જોઈએ, હવે આવશે મેઇનલી, હવે જે આપણે ચેપ્ટરનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો હવે આપણે યુક્લિડની વાતો જોઈશું. તો યુક્લિડનો જન્મ ક્યાં થયો હતો? પહેલાં તો ઇજિપ્તમાં. અને એ કઈ શાળામાં શિક્ષક હતા? તો કે એલેક્ઝાન્ડ્રિયા શાળામાં એ શિક્ષક હતા. તો યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયા શાળામાં ગણિતના શિક્ષક હતા. તેમને પૂર્વ ધારણાઓ અને અગાઉના સિદ્ધ કરેલા પરિણામોને આધારે તાર્કિક સાબિતીઓ આપી હતી. અને એના આધારે એમને કેનો વિકાસ કર્યો હતો? તો કે ભૂમિતિનો વિકાસ કર્યો હતો. પછી ખાસ યાદ રાખવાનું છે કે તેમને એલિમેન્ટ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે 13 પ્રકરણો લખ્યા હતા. તો એમનું કયું પુસ્તક હતું? તમારે હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે કે એલિમેન્ટ નામનું અહીંયા પુસ્તક હતું. કોનું પુસ્તક હતું? તો કે યુક્લિડનું એલિમેન્ટ નામનું પુસ્તક હતું, જેમાં એમણે 13 પ્રકરણો લખ્યા હતા. જેમાં તેમણે પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ આપી હતી, જેમાંથી કેટલીક વ્યાખ્યાઓ નીચે તમારા બુકમાં દર્શાવી છે, અને અહીંયા મેં લખવાનો પણ પ્રયત્ન કર્યો છે. તો ચલો આપણે એ વ્યાખ્યાને આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં આ વ્યાખ્યાઓ છે, પછી આવશે તમારા સ્વયંસિદ્ધ સત્યો, અને પછી આપણે કેટલીક પૂર્ણ ધારણા આવશે, અને આપણે દરેકની ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો તમે લેક્ચરમાં સુધી જોડાયેલા રહો. તો પહેલાં તો અહીંયા લખેલું છે કે બિંદુને કોઈ ભાગ નથી. તો અત્યારે તો તમને ખબર છે કે બિંદુ આપણે આવી રીતે ડોટ તરીકે દર્શાવ્યું છે, બિંદુને કોઈ ભાગ નથી. પણ પહેલાં આવી રીતે સમજાવવું પડતું હતું. કોઈ પણ વસ્તુને સ્ટાર્ટિંગમાં તમારે સમજાવવી પડે, પછી તો એ સાબિત થઈ જાય, તમને સમજણ પડી જાય. પણ જ્યાં સુધી સમજણ ના પડે ત્યાં સુધી એને સમજાવવું પડે. તો બિંદુને કોઈ ભાગ નથી, તો એ તો આપણે સમજણ પડી ગઈ. પછી રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. આવી રીતે આપણે કોઈ અહીંયા રેખા દોરીએ તો એને શું છે? રેખાને લંબાઈ તો છે, પણ અહીંયા કોઈ પહોળાઈ નથી. આવી રીતે સમજણ પડી ગઈ. તો રેખા શું છે? પહોળાઈ વગરની લંબાઈ છે. પછી રેખાના અંતમાં બિંદુ હોય છે. આવી રીતે આપણે કોઈ રેખા દોરીએ તો છેલ્લે શું એને બિંદુ હોય, એને આપણે શું કહીએ છીએ? અહીંયા અંત્ય બિંદુ કહીએ છીએ. પછી આગળ આપણે વાંચીએ કે જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલ હોય
એવી રેખા એક સીધી રેખા છે. ધારો કે અહીંયા કોઈ રેખા છે તો અહીંયા બિંદુઓ જો સમાન રીતે હોય આ રેખામાં તો આ રેખા કેવી હશે? હંમેશા સીધી રેખા હશે. સમજ પડી ગઈ? આગળ આપણે જોઈએ કે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. તો તમારો જે ધારો કે આપણે ચોપડો છે એને આપણે 2Dમાં જોઈએ, હાલ આપણે 3Dમાં વિચારતા નથી કે ઉપરની તરફથી જોઈએ તો એને શું છે? ચોપડાને લંબાઈ છે અને પહોળાઈ છે. આવી રીતે ધારો કે તમારો એક ચોપડો છે લંબચોરસ, આવી રીતે ચાલો આપણે ધારી લઈએ તો આને કાં તો લંબાઈ હોય અને પહોળાઈ, આને કોઈ ઊંચાઈ જાડાઈ છે અને પૃષ્ઠને હંમેશા શું હોય? માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પછી પૃષ્ઠની ધાર એ રેખા હોય છે. જેમ કે તમે ચોપડાની ધાર જુઓ તો એ કેવું હોય? એક રેખા જેવું હોય છે. સમજણ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ, આ તમારે ખાસ સમજવાનું છે કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. જેમ કે આપણે આ પૃષ્ઠ હતું, જે કે ચોપડાનો પૃષ્ઠ હતું, આપણે આને એક સમાન રીતે સીધી રીતે ગોઠવીએ તો આ શું બની જશે? એક આપણું પૃષ્ઠ બની જશે, એક આપણું સમતલ બની જશે. સમજ પડી ગઈ? તો આ આપણે શું આપ્યું હતું કે યુક્લિડે એક પુસ્તક હતું એલિમેન્ટ, એમાં એને 13 પ્રકરણો લખ્યા હતા. એમાં જે પ્રથમ પ્રકરણ હતું એમાં એને 23 વ્યાખ્યાઓ આપી હતી. એમાંથી કેટલીક વ્યાખ્યાઓ તમારી બુકમાં આપેલી છે, એને આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આગળ વધીએ અને આગળની માહિતી મેળવીએ. તો આગળ યુક્લિડે નોંધેલા સ્વયંસિદ્ધ સત્યો નીચે પ્રમાણે વર્ણવી શકાય છે. તો એને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે સમજીએ કે એમાં આપણને અહીંયા શું આપેલું છે. તો પહેલું સ્વયંસિદ્ધ સત્ય છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય છે. તો આ કેવી રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું? ધારો કે અહીંયા કોઈ વસ્તુ છે, ચલો આપણે અલગ પેનથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આપણા જોઈએ અહીંયા કોઈ વસ્તુ છે એ બીને પણ સમાન છે અને અહીંયા જે એ છે એ અહીંયા સીને પણ સમાન છે. તો અહીંયા શું બી અને સી સમાન થશે? તો કે હા, સમાન થશે. બી અને સી પણ અહીંયા સમાન થાય. કેમ સમાન થાય? તો કે બંને એને સમાન છે. અહીંયા જો તમે વાંચો ફરીથી કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. તો એક વસ્તુ એટલે કે એને સમાન વસ્તુઓ છે, અહીંયા એને સમાન કઈ વસ્તુ છે? બી અને સી છે. તો બી અને સી પણ સમાન થાય. આ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સમજ પડી ગઈ? હવે આપણે આગળ તરફ વધીએ. એમાં આપણને શું આપેલું છે? બીજું કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. તો તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધારો કે અહીંયા આપણને આપેલું સરખું એટલે કે જો અહીંયા પણ 4 છે અને અહીંયા પણ 4 છે. સરખામાં સરખું ઉમેરીએ તો બંને બાજુ 4 છે. હવે આપણે એમાં ઉમેરવાનું પણ સરખું છે. તો અહીંયા આપણે બંનેમાં 2 એડ કરીએ. ચલો બંનેમાં આપણે 2 એડ કરીએ તો તમારો જવાબ શું બનશે? તો અહીંયા પણ તમારો જવાબ 6 બનશે અને અહીંયા પણ તમારો જવાબ 6 બનશે. તો ફરીથી આપણે ઉપરની લાઈન વાંચીએ કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. તો તમારો જવાબ છે સરખો જ મળશે. આ તો બેઝિક છે, પણ અહીંયા આ જે જ્યારે યુક્લિડે કીધું ત્યારે એને સાબિત કરવું પડતું હતું. સમજ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ કે એ જ છે સરખામાંથી સરખા બાદ કરીએ તો જે બાદબાકી જવાબ મળે સરખો મળશે. હવે આપણે ખાલી બાદબાકી કરવાની છે. તો સરખા એટલે કે અહીંયા પણ 4 છે અને અહીંયા પણ 4 છે. આ બંને સરખા થયા. હવે એમાંથી આપણે બાદ પણ સરખું કરવાનું છે. તો ફરીથી આપણે અહીંયા ખાલી બાદબાકી કરી લઈએ કે બંનેમાંથી આપણે 2 બાદ કરીએ તો જે આપણો જવાબ હશે એ પણ અહીંયા આપણો સરખો હશે. એટલે કે સરખામાંથી સરખા બાદ કરતાં બાદબાકી પણ સરખી જ રહેશે. જે આપણો જવાબ હશે શેષફળ એ આપણું સરખું અહીંયા મળશે. સમજણ પડી ગઈ? પછી આગળની આપણે લાઈન વાંચીએ કે જે સ્વયંસિદ્ધ સત્યો છે એમાં ચોથા નંબરનું કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. ધારો કે અહીંયા આપણે કોઈ પૃષ્ઠ દોરીએ. ધારો કે અહીંયા આપણે કોઈ એક ચોપડો છે અને એના પર સમાન રીતો આપણે એક એવો ને એવો સેમ ખાલી ડિઝાઇન થોડી અલગ છે. આપણે એવો અહીંયા બંધ બેસતો ચોપડો દોરીએ તો આને શું આપણે કહીએ શકીએ કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને કેવી હોય? સમાન હોય. ધારો કે અહીંયા કોઈ એક રેખા છે તો આવીને આવી સેમ ટુ સેમ રેખા આપણે બંધ બેસતી કેવું પરફેક્ટલી એની બંધ બેસતી હોવી જોઈએ. તો ક્યારે બંધ બેસશે? જ્યારે એકબીજાને એ સમાન હશે, ત્યારે સરખો છે, ત્યારે જ એકબીજાને બંધ બેસશે. તો આમાં શું લખેલું છે કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સરખી હોય છે. એટલે કે એટ ટુ ડેટ સરખી હોવી જોઈએ. સમજ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ કે આખું એ તેના ભાગ કરતાં હંમેશા મોટું હોય છે. અહીંયા હોય ભૂસાઈ ગયું છે, હોય છે. ધારો કે તમને તમારા જોડે કોઈ આખું સફરજન છે, એમાંથી તમે એક બાઇટ ભરી લો તો જે બાઇટ તમે મોઢામાં લીધું એ કેવું છે? આખા સફરજન કરતાં હંમેશા નાનું જોવાનું. તમને એક બીજું ઉદાહરણ દ્વારા સમજાવું કે અહીંયા તમારા જોડે કોઈ તમે હોટલમાં ખાવા ગયા છો, તમારા જોડે કોઈ અહીંયા ચપાટી રોટલી છે, એમાંથી તમે આટલો કટકો નીકાળી દીધો. તો ચલો અહીંયા આપણે નીકાળવાનો પ્રયત્ન કરીએ. આટલો તમે ચપટો
ચપાટી છે એમાંથી એટલો કટકો તમે નીકાળી દેતો, તો આખું છે એ તેના ભાગ કરતાં હંમેશા મોટું હોય છે. આ તેનો એક ભાગ છે અને આ આખું છે, તો કયું મોટું હશે? જેનો આખું ભાગ છે એ હંમેશા એનું મોટું હશે. તો અહીંયા લખેલું છે કે આખી વસ્તુ હોય એ તેના ભાગ કરતાં હંમેશા મોટી હોય છે. એવું અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બેઝિક વાત તમને સમજ પડી ગઈ. તો આગળ આપણે વધીએ કે સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય જ છે. ત્યાં સરખી વસ્તુ હોય, ધારો કે અહીંયા આપણે લઈએ કે 3 છે, અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે. હવે બંનેને આપણે બમણા કરીએ તો આપણને આન્સર પણ સરખો જ મળશે. ધારો કે અહીંયા આપણે 3ના બમણા કરીએ તો કેટલા મળશે? અહીંયા આન્સર આપણને 6 મળશે. અને અહીંયા પણ આપણે 3ના બમણા કરીએ તો અહીંયા પણ આન્સર આપણને 6 મળશે. એટલે કે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. તો આપણે સરખી વસ્તુ કઈ હતી? 3. બંને બાજુ આપણે 3 3 મૂક્યા એટલે કે આપણે સરખી વસ્તુ થઈ એને આપણે બમણા કરીશું તો આપણે આન્સર પણ સરખો મળશે. આપણે અહીંયા બીજું એક ઉદાહરણ લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આપણે કોઈ લઈએ અહીંયા કે ખૂણો એ છે, એ જે છે એ ખૂણો બી કરતાં કેવો છે? તો કે બમણો છે. પછી આપણે અહીંયા ફરીથી લઈએ કે ખૂણો સી છે, એ પણ અહીંયા ખૂણા બી કરતાં કેવો છે? તો કે બમણો છે. તો અહીંયા આપણું શું થશે? ખૂણો એ અને ખૂણો સી આપણો સમાન થશે. તમને સમજ પડી ગઈ? ના સમજ પડી હોય તો આ જે છે ઉદાહરણ એને ઉપરના ઉદાહરણ સાથે કમ્પેર કરો. ધારો કે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ચાલો આપણે અહીંયા માપ પણ લઈ લઈએ કે ખૂણો બી છે એનું માપ અહીંયા 20 ડિગ્રી છે, એટલે કે 20 અંશ છે. તો એના બમણા કેટલા થશે? 40 થશે. તો ખૂણા સીનું માપ કેટલું થશે? અહીંયા 40 અંશ થશે. અહીંયા પણ ખૂણો બી છે તો એનું માપ અહીંયા 20 અંશ છે. તો એનું બમણું ખૂણા એનું માપ કેટલું થશે? 40 થશે. તો અહીંયા જો ખૂણો એ અને ખૂણા સીનું માપ સરખું, બંને 40 અંશ થયા તો બંને અહીંયા સરખા હશે. સમજ પડી ગઈ? એટલે કે સરખી વસ્તુના બમણા એ એકબીજાને સમાન હોય છે. સમજ પડી ગઈ? તો આ તમારે ખાસ યાદ રાખવાનું જ છે. હવે આગળ આપણે વધીએ તો હવે અડધા છે કે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન છે. તો એ જ છે અહીંયા. ધારો કે આપણે ખૂણાવાળા જ ઉદાહરણ લઈએ અહીંયા તો કે ખૂણો એ છે એ ખૂણા બી કરતાં અહીંયા અડધો છે અને અહીંયા ખૂણો સી છે એ પણ અહીંયા ખૂણો બી કરતાં અહીંયા અડધો છે. આપણે એના જ માપ લઈએ અહીંયા કે ખૂણા જે બીનું માપ છે અહીંયા 20 અંશ છે તો એના અડધા કેટલા થશે? અહીંયા ખૂણો સી અહીંયા 10 અંશ થશે. અહીંયા પણ 20 અંશ છે તો ખૂણો એ એનો અડધો કેટલો થશે? અહીંયા 10 અંશ થશે. એટલે કે ખૂણો એ અને ખૂણો સી અહીંયા સમાન છે. એટલે કે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય છે. તો અહીંયા સી શું છે? એ પણ બીનો અડધો ખૂણો છે અને અહીંયા એ પણ બીનો અડધો ખૂણો છે. એટલે કે એ અને સી અહીંયા બંને સમાન છે. તો આ શું હતું? આ 7 આપણા સ્વયં સિદ્ધ સત્યો હતા. હવે આપણે અહીંયા પૂર્વ ધારણાઓ જોઈશું કે યુક્લિડની 5 અહીંયા પૂર્વ ધારણાઓ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા ચાલો એક સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા પહેલી પૂર્વ ધારણા છે એમાં આપણને શું કીધું છે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. ધારો કે અહીંયા આપણે બિંદુ લઈએ, અહીંયા એક બિંદુ લઈએ, અહીંયા એક બિંદુ લઈએ, આવી રીતે આપણે ઘણા બધા બિંદુ લઈએ. તો આપણે એક બિંદુમાંથી બીજા બિંદુમાં પસાર થતી કેવી રેખા દોરી શકાય? અહીંયા એક સીધી રેખા દોરી શકાય. તો અહીંયા આવી રીતે આપણે એક સીધી રેખા દોરીએ, અહીંયા એક, આવી રીતે તમે ઘણી બધી રેખાઓ દોરી શકો છો. પણ આગળ આપણે એક આવશે પૂર્વ ધારણા નહીં આવે, સ્વયંસિદ્ધ સત્ય 5.1 આવશે. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે એમાં તમારે બે બિંદુ વચ્ચે હંમેશા એક જ રેખા આવશે, પણ અલગ અલગ બિંદુ સાથે તમે ઘણી બધી રેખાઓ દોરી શકો છો. જે આ બિંદુ છે અહીંયાથી તમે ઘણી બધી રેખાઓ દોરી, પણ ક્યારે દોરી? એ અલગ અલગ બિંદુ હતા ત્યારે. જો તમારે એક જ બિંદુ તમારી એક જ રેખા આવશે. ચલો આપણે એને પહેલાં સમજી લઈએ, પછી આપણે પૂર્વ ધારણાને સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણું છે સ્વયંસિદ્ધ સત્ય 5.1. તો એમાં આપણને શું આપેલું છે કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા છે. અનન્ય એટલે કે એક અને માત્ર એક, એક અને માત્ર એક જ. તો અહીંયા આપણે શું કીધું છે કે આપેલા બે ભિન્ન બિંદુ. તો અહીંયા આપણે ભિન્ન બિંદુ દોરીએ, અહીંયા બે આપણે ભિન્ન બિંદુ દોર્યા. તો બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા. બે બિંદુમાં હંમેશા એક જ રેખા અહીંયા હોય, બીજી કોઈ રેખા હોય નહીં. તો તમે અહીંયા તમે બીજું બિંદુ દોરો તો એ આ બિંદુમાંથી બીજી રેખા થશે, પણ એક ક્યારે ગઈ? તો એ બીજું બિંદુ આવ્યું જ્યારે. એક બિંદુ હોય તો એક જ રેખા છે. ધારો કે બે બિંદુ હોય આપણે તો એના વચ્ચે હંમેશા એક અને એક જ રેખા હશે, બીજી કોઈ રેખા હશે નહીં. પણ જો તમે બીજું બિંદુ દોરી લો તો બીજી તમારી રેખા અહીંયાથી નીકળશે. સમજ પડી ગઈ? પણ બે ભિન્ન બિંદુ વચ્ચે હંમેશા અનન્ય રેખાઓ છે, એટલે કે એક અને એક માત્ર એક જ રેખા હોય છે. હવે આગળના આપણે જે પૂર્વ ધારણાઓ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આગળ આપણે સમજીએ તો કે પૂર્વ ધારણા 2 એમાં આપણને અહીંયા શું કીધું છે કે શાંત રેખાને શું છે અહીંયા અનંત હશે, અનંત સુધી લંબાવી શકાય છે.
શાંત રેખા એટલે પહેલાં જે યુક્લિડને નામ અહીંયા શાંત રેખા લઈશું. શાંત રેખા એટલે કે અહીંયા આપણું રેખાખંડ છે, પણ અહીંયા પહેલાં એને શાંત રેખા કહેતા હતા, રેખાખંડ. તો રેખાખંડ કેવું હોય? અહીંયા ધારો કે આપણે જો આ રેખાખંડ છે, આ રેખાખંડ છે, જો આને અહીંયા આપણે એક દોરીએ તો એને કિરણ કહેવાય, અને જો આપણે આવી રીતે ત્રિકોણ દોરીએ તો આને શું કહેવાય? રેખા કહેવાય. પણ આ શું છે? આપણું રેખાખંડ છે. તો રેખાખંડને આપણે અનંત સુધી આવી રીતે લંબાવી શકીએ છીએ. તો બસ એ જ આપણને અહીંયા કીધું છે કે રેખાખંડ શું હોય? ફૂલ સ્ટોપ હોય. ધારો કે અહીંયા આવી રીતે છે તો આ સ્ટોપ થઈ ગયું અહીંયા રેખાખંડ, કેમ કે અહીંયા બે બિંદુઓ છે. રેખા કેવી રીતે? આવી રીતે રેખા અનંત સુધી જતી હોય. કિરણ પણ અહીંયા અનંત સુધી જતું, પણ અહીંયા રેખાખંડ સ્ટોપ હોય, પણ રેખાખંડને પણ આપણે અનંત સુધી લંબાવી શકીએ છીએ. એ જ આપણે અહીંયા પૂર્વધારણામાં કહેવામાં આવ્યું છે. પછી આગળ આપણે જોઈએ તો આ આપણું હવે શું બની ગયું? હવે આપણી રેખા બની ગઈ કહેવાય. પહેલાં રેખાખંડ હતું એને અનંત સુધી લંબાવી તો આપણે એ રેખા બની જાય છે. તો શાંત રેખા એટલે કે જેને આપણે રેખાખંડ કહીએ છીએ હાલ, એને આપણે અનંત સુધી લંબાવી શકાય છે. એ બીજી પૂર્વધારણા હતી. પછી આપણે ત્રીજી પૂર્વધારણા જોઈએ. એમાં આપણને શું કીધું છે કે કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય છે. તો કે હા, દોરી શકાય છે. તમે ધારો કે અહીંયા કેન્દ્ર લો અને તમે આટલી ત્રિજ્યા લઈ આવડું નાનું વર્તુળ પણ દોરી શકો છો. તમે અહીંયા કેન્દ્ર લઈ તમે મોટું વર્તુળ પણ દોરી શકો છો. એટલે તમે આટલી અહીંયા ત્રિજ્યા લે છે. અહીંયા મારું પરફેક્ટલી ગોળ નહીં આવતું, પણ તમે સમજી લેજો. ખાલી હું અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમે સાવ નાનું અહીંયા કેન્દ્ર લઈ અને આટલું નાનું કેન્દ્ર પણ આટલી નાની ત્રિજ્યા લઈ અને નાનું વર્તુળ પણ દોરી શકો છો. એટલે કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ અને વર્તુળ તમે રચી શકાય છે. એ જ આપણી અહીંયા પૂર્વધારણા 3 છે. હવે આગળ આપણે પૂર્વધારણા જોઈએ તો કે પૂર્વધારણા 4. એમાં આપણને અહીંયા શું કીધું છે કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય છે. તો સરખા જોઈએ કાટખૂણામાં કેટલું? અહીંયા 90 અંશ હોય. તમે કાટખૂણાને આવી રીતે દોરો અહીંયા તો પણ કેટલો હશે? અહીંયા આ ખૂણો 90 અંશ હશે. પછી કાટખૂણાને તમે આવી રીતે દોરો તો પણ અહીંયા કાટખૂણો કેટલા અંશનો હશે? અહીંયા 90 અંશનો હશે. તમારે સમજી લેવાનું છે. કદાચ આકૃતિમાં મારી ભૂલ થાય તો અહીંયા તમે આવી રીતે ઉલટું દોરો તો પણ અહીંયા કાટખૂણો કેટલો હશે? અહીંયા 90 અંશ હશે. તો અહીંયા આપણને પૂર્વધારણામાં શું કીધું છે કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય છે. તો કાટખૂણો ગમે તે કાટખૂણો કોને કહેવાય? જ્યારે 90 અંશનો ખૂણો થાય ત્યારે જ આપણે એને કાટખૂણો કહીએ છીએ. તો કાટખૂણા બધા એકબીજા સાથે સરખા હશે એવું આપણે અહીંયા પૂર્વધારણા 4માં કીધું છે. આગળ આપણે જોઈએ હવે 5મા નંબરની પૂર્વધારણા. એ તમારે ખાસ સમજવાની છે. એમાં થોડું તમને કન્ફ્યુઝન થશે, પણ હું તમને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ સ્ટેપ બાય સ્ટેપ. તો ચલો હવે અહીંયા આપણે એક એક લાઈન વાંચીએ અને પૂર્વધારણા 5ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણને કીધું છે કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે તો આપણે પહેલાં તો એ બનાવીએ કે બે રેખાઓ બનાવી અને એને કોઈ ત્રીજી રેખા છેદે છે. તો ચાલો અહીંયા આપણે બનાવીએ કે આ આપણે અહીંયા એક રેખા છે, આપણે સીધી બનાવવાનો પ્રયત્ન કરીએ. આ આપણી કોઈ બીજી રેખા છે, એ પણ આપણી સીધી બની ગઈ. અને અહીંયા આપણી આ ત્રીજી રેખા એને છેદે છે, તો આપણે છેદતી રેખા બનાવી દીધી, બંને રેખાઓને છેદે છે. સમજ્યા પડે કે? પછી આગળ આપણે શું કીધું છે કે આ રેખાઓની એક જ બાજુ તરફના બે અંતકોણોનો સરવાળો, એ સરવાળો હશે, સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય છે. એટલે કે અહીંયા અંતકોણો કોને કહેવાય? તો કે અંદરના ખૂણા કહેવાય. તો ચાલો આપણે અંતકોણના નામ આપી દઈએ. જે આ જે ખૂણો છે અને ખૂણો નંબર 1 કહીએ, અને આપણે ખૂણો નંબર 2 કહીએ, અને આપણે ખૂણો નંબર 3 કહીએ, અને આના આપણે ખૂણો નંબર 4 કહીએ. પણ અહીંયા આપણે શું કીધું છે? રેખાઓની એક જ બાજુ તરફના અંતકોણોનો સરવાળો. એટલે એક બાજુ તરફના એટલે કે આ જે છે 1 અને 2 શું છે? અહીંયા આ બાજુ તરફના છે, તો એક જ બાજુ તરફના થયા, તો એનો આપણો સરવાળો ખૂણો 1 અને ખૂણા 2નો સરવાળો. પછી આપણે શું કીધું છે? બીજા કયા છે એક બાજુ તરફના? તો કે ખૂણો 3 અને 4. તો કે ખૂણો 3 અને ખૂણો 4 આ આપણે એક બાજુના અંતકોણો થયા. એમાં આપણે શું કીધું છે? એક જ બાજુ તરફના બે અંતકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો. બે કાટખૂણા એટલે કેટલો થાય? એક કાટખૂણો એટલે 90 અંશ થાય, પછી બીજો કાટખૂણો એટલે કેટલો થાય? 90 અંશનો સરવાળો, એટલે કે આપણે ટોટલ કેટલું થાય? 180 અંશ થાય. તો આમે બંનેમાંથી શું કીધું છે કે બે કાટખૂણા કરતાં ઓછો હોય. તો આ જે ખૂણાનો સરવાળો છે એટલે ખૂણો નંબર 1 અને 2 અને ખૂણો નંબર 3 અને 4, આમાંથી કયા બે અંતકોણોનો સરવાળો છે એ 180 અંશ કરતાં ઓછો તમને અહીંયા લાગી જાય છે. જો આ ખૂણા થોડા નાના છે, તમને 3 અને 4 તમને ખબર જ છે કે એનું જે માપ હશે એ 180 અંશ કરતાં ઓછું જ હશે બંને ખૂણાનો સરવાળો. તો આ જે 3 અને 4 છે એનું માપ અહીંયા 180 અંશ કરતાં નીચું છે, અને આ જે છે 1 અને 2 એનું 180 અંશ કરતાં વધારે છે. પણ આપણે શું લેવાનું છે? 180 અંશ કરતાં ઓછું. તો કયા ખૂણા છે? 3 અને 4 આપણે જે છે એ અંતકોણ. સમજ્યા પડી ગઈ? તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ
અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. તો ચાલો આપણે જે છે આ ખૂણાઓથી બનતી રેખા છે, તો જે ખૂણાઓ તરફ જે રેખા છે એને આપણે અનંત સુધી લંબાવીએ. શું એકબીજાને છેદે છે? તો કે હા છેદે છે. જો આપણે અનંત સુધી લંબાવીએ, આપણે લંબાવી આ રેખાને આપણે અનંત સુધી લંબાવીએ તો કે જો અહીંયા છેદે છે, આ રેખા અહીંયા છેદતી બની ગઈ. ચાલો આપણે ડોટ ડોટ વડે દર્શાવીએ અહીંયા, કે ડોટ ડોટ વડે દર્શાવીએ તો કે અનંત સુધી છેદે છે. અનંત સુધી લંબાવતા અહીંયા છેદે છે. જો સમજ પડી ગઈ. જો અહીંયા બે રેખાઓ દોરી, પછી આપણે એક છેદતી રેખાઓ દોરી, અને જે આપણે એક બાજુ તરફના અંતઃકોણ દોર્યા એમાં આપણે 1 અને 2 અંતઃકોણ છે એક બાજુ, બીજો અંતઃકોણ છે 3 અને 4. જે બાજુના અંતઃકોણોનું જે માપ છે સરવાળો એ 180 કરતાં ઓછો હોય તો એ બાજુને આપણે જો રેખાને લંબાવીએ તો એ અનંત સુધી જાય અને ક્યાંક તો એકબીજાને છેદશે. સમજ પડી ગઈ. તો આ આપણે પૂર્વધારણા 5 તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે તો તમે જો આ 1 અને 2 છે 180 કરતાં મોટા છે, તમે આ બે રેખાને અનંત સુધી લઈ જાઓ તો એ કેવું આ ઉપર જશે, આ રેખા આ સાઈડ જશે. ક્યારે પણ અનંત સુધી એકબીજાને ક્યારે અનંત સુધી તમે લંબાવશો ક્યારે પણ છેદશે નહીં. 3 અને 4 વાળા ખૂણા છે એ બાજુની જે રેખાઓ છે એ એકબીજાની છેદશે, આ બાજુની છેદશે નહીં. એટલે કે જેનું માપ જેનો સરવાળો 180 કરતાં ઓછો હશે એ જ એકબીજાને છેદશે. સમજ પડી ગઈ. તો આ આપણી હતી પૂર્વધારણા નંબર 5. હવે આગળ આપણે જોઈએ તો આ તો આપણે સમજાવી દીધું. ફરીથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. એટલે કે આ બે બિંદુઓ છે, આપણે અહીંયા ફરીથી ચાલો આપણે રિમૂવ કરી દઈએ. આ બે બિંદુઓ હતા એમાંથી હંમેશા એક અને એક જ રેખા પસાર થાય. આ બિંદુમાંથી અહીંયા એક રેખા પસાર થઈ શકે, અહીંયા આવી રીતે રેખા પસાર થાય, આવી રીતે આમ થાય. પણ બે બિંદુઓ હોય, ધારો કે અહીંયા એક બિંદુ છે, અહીંયા એક બિંદુ છે, અહીંયા એક બિંદુ છે, તો આ બે બિંદુ વચ્ચે આ માત્ર એક જ રેખા હશે. આ બે બિંદુ વચ્ચે પણ આ એક જ રેખા હશે. અલગ અલગ બિંદુ છે, અલગ અલગ રેખા હોય, પણ ધારો કે આ 1 અને 2 છે તો એના વચ્ચે આ એક જ રેખા હોય. ધારો કે આ 3 નંબર બિંદુ છે તો 2 અને 3 વચ્ચે આ એક જ રેખા હોય. ધારો કે 1 અને 3 વચ્ચે આ એક જ રેખા છે. આવી રીતે બે બિંદુ વચ્ચે, બે ભિન્ન બિંદુ વચ્ચે હંમેશા અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રેખા હોય છે. આ આપણું છે સ્વયંસિદ્ધ સત્ય 5.1. પછી આગળ આપણે જોઈએ તો અહીંયા તમારી બુકમાં એક પ્રમેય આપેલો છે, એને પણ આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? પ્રમેય 5.1 કે બે ભિન્ન બિંદુઓમાંથી અહીંયા એક હશે, એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. તો કેવી રીતે? અહીંયા ધારો કે બે ભિન્ન રેખાઓ છે તો એકથી વધુ સામાન્ય બિંદુ ના હોઈ શકે. તો કે અહીંયા આપણે રેખા દોરી, આવી રીતે કોઈ રેખા છે, આ બીજાને છેદે છે, તો અહીંયા સામાન્ય માત્ર એક જ બિંદુ ગમે તે રીતે છેદે. તમે અહીંયા રીતે ત્રોસી દોરશો તો અહીંયા નાનો છો તો પણ અહીંયા એક જ સામાન્ય બિંદુ છે. એટલે કે બે રેખામાં સામાન્ય બિંદુ એક જ હોય, કેમ કે રેખા કેવી હંમેશા સીધી જ રેખા હોય. સમજ પડે કે તમે એને આવી રીતે દોરો, ગમે તે આવી રીતે દોરો, ગમે તે સામાન્ય બિંદુ હંમેશા એક જ જગ્યાએ છે. એટલે કે એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. આ છે આપણું શું છે? પ્રમેય 5.1 છે. એટલે કે બે ભિન્ન રેખાઓ હોય એ છેદે તો એનું સામાન્ય બિંદુ હંમેશા એકથી વધુ સામાન્ય બિંદુ ક્યારે પણ હશે નહીં. તો બસ સમજ પડી ગઈ. તો આજ બસ તમે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો આજ આપણું ચેપ્ટર છે. હવે આપણે ખાલી સ્વાધ્યાય 5.1ને સમજવાનું છે. તો બસ અહીંયા આપણું ઇન્ટ્રોડક્શનનું લેક્ચર પૂર્ણ થઈ ગયું. લેક્ચર સારો લાગ્યો હોય અને બધી સમજણ પડી હોય તો તમારા મિત્રોને પણ લેક્ચર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો મળીએ આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1ની સાથે.